કાંટો આમ જેવા જઈએ તો સાવ એકલો, અટૂલો, નબળો, પરંતુ પગમાં ઘૂસી ગયા તો માણસની ગતિ રૂંધી નાખે. નાનકડું તનકડું, ફૂંક મારો તો ઉડીને ક્યાંય જતું રહે. નામ નિશાન ન રહે, પણ આંખમાં ઘૂસી ગયું તો હિમાલય દેખાતો બંધ કરી દે. નાનકડો રેસો કોઈ પણ સામર્થ્ય વિનાનો પણ દાંત વચ્ચે ફસાઈ ગયો તો માણસને પરેશાન કરી મૂકે. તેમ નિર્બળ એવું પણ વિચિત્ર કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આખા માણસને, પરિવારને, જગતને પરેશાન કરી મૂકે. અમારા પંકજશ્રી સંઘના પરમાત્માના જિનાલયની સાલગીરી આવી રહી હતી. આખા સંઘનો ખૂબ ઉત્સાહ. તેમાં સંઘે ફ્લેટ દીઠ, પરિવાર દીઠ સંધ્યા ભક્તિનું સુંદર આયોજન ગોઠવ્યું. પરમાત્માની સુંદર પ્રતિકૃતિ, જિનાલયની ધજા અને એમના સંઘની ઉપકારી પૂજ્ય બાપજી મહારાજા તથા પ્રતિષ્ઠાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાની મનમોહક છબી એક દિવસ માટે ઘેર પધરાવવાની પરિવારના ફ્લેટના સદસ્યોએ ભેગા મળી સંધ્યા સમયે પરમાત્માની ભક્તિમાં ભીના થવાનું. એમના જિનાલયની, એમના પરમાત્માની ધજા ઘરે લાવવાનો ભાગ્યવંત અવસર બહુ ઓછા ભાગ્યશાળીઓને મળ્યો હતો. તેમાં એક નામ કિશોરના પરિવારનું પણ હતું. એમની બિલ્ડિંગના બધા પરિવારોમાં સૌથી વધુ ઉત્સાહ કદાચ એમના પરિવારનો હતો. એમની શ્રાવિકાના ભાવો તો આકાશને આંબતા હતા. એમના મનમાં તો એમ થતું કે જિનાલયની ધજા ઘરે આવી રહી છે. તેમના મનનો ભાવ એવો કે સ્વયં પરમાત્મા આપણા ઘેર પધારી રહ્યા છે. ધજા માત્ર એક દિવસ માટે આવી રહી હતી, પણ તેમના ભાવો તો એવા કે જાણે જીવન પર્યંત પરમાત્મા ઘરે પધારી રહ્યા છે. આમેય ભાવુક ભક્તોની ભાવનાને સમય સ્થાનના બંધનો ક્યાં નડતો હોય છે. શ્રી સંઘે બધા જ ભાગ્યશાળી પરિવારનો એક એક દિવસ આપી દીધો. દિવસનું કાંઈ વિશેષ મહત્વ ન હતું. ગમે તે દિવસે પરમાત્માની ધજા ઘરે આવે એને અંતરના અભિલાષથી વધાવવાની હતી. એમના ઘરે પરમાત્મા પધારવાના છે એ વાતનો શ્રાવિકાને એટલો બધો આનંદ હતો કે તે આનંદમાં એક મહત્વપૂર્ણ વાત 2 દિવસ બાદ તેમને યાદ આવી, જે પહેલાં જ આવી જવી જરૂરી હતી. જે દિવસે એમના ગ્રહાંગણે ધજા પધરાવવાની હતી તે દિવસ તેમના અંતરાયનો દિવસ હતો. મહિનાની તે તારીખ દરમિયાન જ તેઓ અંતરાયમાં થતા. 2 દિવસ બાદ તેમને તે વાતનો ઉપયોગ જતાં એમને જણાવ્યું અને એ સંઘના અગ્રણી પાસે પહોંચ્યો. પોતાની વાત તેમને જણાવી. આજથી 4થા દિવસે એમના ઘરે ધજા પધારવાની છે અને આ તકલીફની વાત છે. તેમને ખૂબ જ પ્રેમથી જણાવ્યું કે કોઈ ચિંતા ન કરો. પાછળવાળા ભાગ્યશાળીને તમારો દિવસ આપી દઈશ અને તમને પાછળના દિવસ આપી દઈશ. તમે સાંજ સુધીમાં નક્કી કરીને અમને જણાવી દો. બધું જ થઈ જશે. પાછળવાળા ભાગ્યશાળીને મનાવવાની જવાબદારી મારી. એમના આવા આત્મીય વર્તનથી ભીતરે ઠંડક પથરાઈ ગઈ અને એ ટેન્શન મુક્ત થઈ ગયો. ઘરે આવીને એ આ આનંદના સમાચાર એમની શ્રાવિકાને જણાવ્યા. આ વાત સાંભળી તેમના આંખે આંસુ ઉભરાયા. વધુ વ્યવસ્થિત ગોઠવાઈ જવાની વાતથી તો આનંદ થવો જોઈએ. તેના બદલે તેમને રડતા જોઈને એમણે પૂછ્યું, આમાં રડવાનું ક્યાંથી આવ્યું? તમારા અંતરાયના દિવસો પૂર્ણ થઈ ગયા બાદ આપણને પાછળનો અનુકૂળ દિવસ મળશે. આ તો આનંદની વાત છે. આમાં રડવાની વાત એમના મગજમાં બેસતી નથી. ત્યારે પરમાત્માના ભક્ત શ્રાવિકાએ જણાવ્યું કે આપણા ઘરે ધજા પધરાવવાની હોય અને આપણે તેને પાછળ ઠેલવીએ તે યોગ્ય કહેવાય? ધજાનો નકાર એટલે પરમાત્માનો નકાર. આવો અવસર આવે અને આપણે ના પાડીએ એ મારા હિસાબે તો પરમાત્માની આશાતના છે અને હું એ આશાતના કરવા માંગતી નથી. તમારે ધજાની, પરમાત્માની સંધ્યા ભક્તિમાં સામેલ પણ થવું છે. પાછળનો દિવસ પણ નથી જોઈતો અને આ દિવસોમાં અંતરાય નડે છે તો પછી કરવું શું? આપણે કાંઈ આપણા શોખ ખાતર કે સુવિધા ખાતર તો ના પાડતા નથી. આ દિવસો જ એવા છે તો માત્ર આગળનો દિવસ માંગીએ છે. તેમાં પરમાત્માની આશાતના ક્યાંથી આવી? આ વાત કિશોરના મગજમાં બેસતી નથી. આમેય ભક્ત હૃદયની વાતો બુદ્ધિશાળીઓના મનમાં બંધ બેસતી નથી જ ને. એમના જીવનની કોઈ પણ વિચિત્ર પરિસ્થિતિમાં એમણે દાદાના શરણે પહોંચી જતા. ચાહે પરિસ્થિતિ ગમે તેટલી વિચિત્ર હોય, દાદાને પ્રાર્થના કર્યા બાદ એમને વિશ્વાસ રહેતો કે દાદા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રાસ્તો કાઢી આપશે. એમણે એમના પંકજ સંઘમાં બિરાજમાન ઉર્જાતીત પૂજ્ય બાપજી મહારાજાના શ્રી શરણમાં પહોંચ્યા. દાદાની સ્તુતિગાનથી મન શાંત થયું. ત્યારબાદ પ્રદક્ષિણા કરતાં કરતાં દાદાને વિનવ્યા કે આ પરિસ્થિતિમાંથી બહાર આપે કાઢવાના છે. અમે માત્ર આપણા શરણે છીએ. ખૂબ ભક્તિભાવપૂર્વક દાદાને પ્રાર્થના કરીને એ લોકો ઘરે ગયા. ત્યારબાદ જમીને એ એમના કામે બહાર ગયા અને થોડા સમય પછી શ્રાવિકાનો ફોન આવ્યો. તેમને અત્યારે જણાવ્યું કે અત્યારે 12:30 થયા છે. 3 દિવસ પછી 12:30 હું કોઈ પણ પ્રકારના અંતરાય વિનાની શુદ્ધ થઈ જઈશ. તે જ દિવસે સાંજે આપણે ઘરે ધજા પધરાવવાની છે. તમે સંઘના અગ્રણીને જણાવી દો. અમને જે દિવસ આપ્યો હતો તે જ અમે રાખ્યો છે. દાદાની પરમ કૃપાથી અમારે કાંઈ પણ આગુ પાછું કરવાની જરૂર પડી નથી.
વિચિત્ર કર્મોદય વખતે પણ દાદાની આવી દિવ્ય કૃપાથી હેમકર પાર ઉતરી જનાર ભક્ત દાદાનો આશિક બન્યા વિના રહી શકે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.